બનાસકાંઠાના થરાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। થરાદના મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાયા હોવાની સ્થિતિ। નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી જોવા મળી રહ્યા છે। પાણી ભરાતાની સાથે જ સ્થાનિક લોકો છે તેમને ભારે હાલાકી પડી રહી છે। ધાનેરા 3 રસ્તા પર વરસાદી પાણી ફરી વળતાની સાથે જ વાહન ચાલકો પણ અટવાયા હતા। વાહન ચાલકોને ભારે જહેમતથી ત્યાં પસાર થવાનો વારો આવ્યો હતો। તો આ થરાદની તસવીરો। થરાદમાં પણ જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। बाजમાં 4-4 फूट पानी આવી છે। ઘરની અંદર પાણી આવી છે। ભણવું છે, ખાવું છે, રહેવું છે અને ખૂબ તકલીફ રહે। નગરપાલિકામાં રજૂઆત કરી પણ કોઈ સાંભળતું છે નહીં અને વારંવાર રજૂઆત કરી સાહેબની એમાં કોઈ આપતું છે નહીં। હેરાન થતા ભણવું છે, ખાવું છે, છોકરો હેરાન થાય ને ચૂલામાં જ બેન અધર રાખીએ। 50 થી 60 ઘર છે અને ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને નગરપાલિકામાં ઘણીવાર રજૂઆત કરી છે। પાણીનો કોઈ નિકાલ નથી અને વારંવાર વરસાદ આવે તો વારંવાર પાણી આવી જાય। વરસાદથી ભરાઈ ગઈ થરાદના વાસની અંદર તમે જોઈ શકો છો મારી પાછળથી પાણી છે 4-4 ફૂટ પાણી છે અને અત્યારે જે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ થતો નથી। અહીંના રહીશો ભારે કામ કરી ગયા છે નગરપાલિકાને અમને સતત નિભાવજો અને અત્યારે જે પાણી ભરાયું છે એ ગંદકીના કારણે જે છે બેદરકારીના કારણે તે ભરાયું છે અને જે ગંદકી છે તે આ સોસાયટીની અંદર છે અહીં રહીશો છે તે ભારે ત્રાહીમામ પુકારી ગયા છે। અત્યારે જે 4-4 ફૂટ પાણી છે એના રહીશો છે તે બતાવી રહ્યા છે કે ભારે મુશ્કેલી પડી રહી છે। સંદેશ ન્યૂઝ દેવરા મિસ્ત્રી થરાદ।